हेलो स्टूडेंट्स, ધોરણ 12 કોમર્સમાં અકાઉન્ટ વિષયની અંદર ભાગ 1માં પ્રકરણ 1 છે ભાગીદારી વિષય પ્રવેશ. હવે આપણી જે આ વર્ષની પેપર સ્ટાઇલ છે એટલે કે વર્ષ 2020 અને 21 દરમિયાન અકાઉન્ટના પેપરમાં પ્રકરણ 1નો ગુણભાર શું રહેશે એ જોઈ લઈએ. તો સેક્શન એમાં જે એમસીક્યુ હોય છે એમાં એક એમસીક્યુ પૂછાશે 1 માર્ક્સનો. ત્યારબાદ સેક્શન બીની અંદર જે ટૂંકા પ્રશ્નો હોય છે એમાંથી એક ટૂંકો પ્રશ્ન પૂછાશે અને સેક્શન સીમાં ટૂંકા દાખલા હોય છે. એ ટૂંકા દાખલાનો ગુણભાર હોય છે 3 માર્ક્સ અને દાખલા પૂછાશે 2, એટલે 3 દુ 6 માર્ક્સ. આમ થઈને ટોટલ આ પ્રકરણ આ વર્ષે એ ટોટલ 8 માર્ક્સનું પૂછાશે. હવે જે ટૂંકા દાખલા આપણે ગણવાના છે તો એની શરૂઆત કરીએ. તો દરેક જણ પોતે ચોપડી લઈને બેસવાનું છે. સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 3 એનું હેડિંગ છે નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો એ નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલો દાખલો. એ રકમ હું એક વખત વાંચું છું, દરેક જણ ધ્યાન આપજો. એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાને અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ રૂપિયા 12,000 કરેલ છે. જો ઉપાડ પર 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ એ ગણવાનું છે આપણે. હવે આ દાખલાની ગણતરી કેવી રીતે થશે એ જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણને કુલ વાર્ષિક ઉપાડ આપેલો છે એ છે રૂપિયા 12,000. તો યાદ રાખજો આ જે કુલ વાર્ષિક ઉપાડ છે એના પરથી આપણે શોધવાનો માસિક ઉપાડ. માસિક ઉપાડ એ કેવી રીતે મળશે તો કે 12,000 એટલે કે કુલ વાર્ષિક ઉપાડ ભાગ્યા 12 માસ. આ રીતે જે એક મહિનાનો એટલે કે માસિક ઉપાડ છે એ આપણને મળશે 1,000 રૂપિયા. હવે ખાસ એક વાત કે આપણને એક વિગત આપવામાં આવેલી છે કે ઉપાડ ક્યારે કરવામાં આવે છે. તો જો ઉપાડ દર માસને અંતે કરવામાં આવે તો n બરાબર 66/12 લેવામાં આવે છે. તો હવે સૂત્ર મૂકીએ. ઉપાડ પર વ્યાજ વ્યાજ એટલે જેને આપણે આઈ કહીએ છીએ એનું સૂત્ર છે I બરાબર PRN/100. I બરાબર PRN/100. હવે P તરીકે માસિક ઉપાડની રકમ લખવાની જે આપણને મળી 1,000 ગુણ્યા R ઉપાડ પર વ્યાજનો દર છે 12% અને N હમણાં જ આપણે વાત કરી કે જો દર માસને અંતે ઉપાડ કરે તો N બરાબર લેવાના છે 66/12. તો 66/12. હવે આની કેલ્ક્યુલેટર પર ગણતરી કરતાં 2 2 0 કટ થઈ જશે, 12 ઉડી જશે, એટલે 66 ગુણ્યા 10 કરતાં જવાબ આવશે 660 રૂપિયા. તો આ રીતે આ દાખલાનો ઉપાડ પર વ્યાજ જે છે એ કેટલું આવશે 660 રૂપિયા. તમે ડાયરેક્ટ આ તો આપણે છેદ ઉડાવીને ગણતરી કરી, કેલ્ક્યુલેટર પર કેવી રીતે કામ થાય તો 1,000 ગુણ્યા એના 12% કરી નાખવાના એટલે 120 આવે ગુણ્યા 66/12 કરતાં જવાબ મળી જશે 660 રૂપિયા. તો આ રીતે સૌથી પહેલાં જો વાર્ષિક ઉપાડ આપ્યો હોય તો વાર્ષિક ઉપાડને શેમાં કન્વર્ટ કરવાનું? માસિક ઉપાડમાં. અને ત્યારબાદ ઉપાડ પર વ્યાજનું સૂત્ર મૂકવાનું I બરાબર PRN/100. બીજી એક વાત તમને અહીંયા કહેવા માગીશ કે જો આ તો
દર માસને અંતે ઉપાડ કર્યો છે એટલે n બરાબર 66/12. જો શરૂઆતમાં ઉપાડ કરવામાં આવે, જો દર માસને જે અંતે હોય તો 66/12 અને દર માસની શરૂઆતમાં જો ઉપાડ કરવામાં આવે તો n બરાબર લેવાના છે 78/12. એટલે કોઈ દાખલામાં જો શરૂઆતમાં ઉપાડ કરવાનો આપેલો હોય તો રકમ લેવાની n બરાબર 78/12. તો આ સાથે અહીંયા આપણો આ દાખલો પહેલો પૂરો થાય છે. હવે જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2ની જે માહિતી આપેલી છે એમાં અમૃતા અને દિવ્યા બે ભાગીદારો છે. એક ભાગીદાર છે અમૃતા, બીજો ભાગીદાર છે દિવ્યા. એ લોકોનું આપણને આપવામાં આવેલું છે મૂડીનું પ્રમાણ. એ મૂડીનું પ્રમાણ છે 3:2. ત્યારબાદ અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. આ વાક્ય રચના યાદ રાખજો. કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. હવે જ્યારે ભાગીદારને કમિશન આપવાનું હોય અને આ રીતની વાક્ય રચના હોય ત્યારે એક સૂત્ર હોય છે, એ જોઈ લઈએ. તો ગણતરી કરીએ. અહીંયા કોને કમિશન આપવાનું છે? અમૃતાને. તો પહેલી ગણતરી લખીશું અમૃતાનું કમિશન. અમૃતા અહીંયા એક ભાગીદાર છે તો અમૃતાનું કમિશન એની ગણતરી કરીશું. તો એ કમિશન મળશે કેવી રીતે? તો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 પ્લસ કમિશનના ટકા. સૂત્ર યાદ રાખજો. જ્યારે તમે ભાગીદારને કમિશન આપવા જાઓ છો ત્યારે નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 પ્લસ કમિશનના ટકા. હવે નફો એટલે કે પેઢીનો નફો. પેઢીનો નફો આપણને આપવામાં આવેલો છે 96,876 ગુણ્યા કમિશનના ટકા. કમિશનના ટકા છે 8 છેદમાં 100 પ્લસ કમિશનના ટકા એટલે કે 100 પ્લસ 8. હવે ગણતરી કરીએ. 96,876 ગુણ્યા 8 છેદમાં 108. 96,876 ગુણ્યા 8 ભાગ્યા 108 એટલે કે જવાબ આવે છે 7,176 રૂપિયા. અહીંયા અમૃતાના કમિશનની રકમ આપણને મળશે રૂપિયા 7,176. હવે જે પેઢીનો કુલ નફો હતો 96,876 એમાંથી આપણે અમૃતાને કમિશન આપી દીધું 7,176. હવે બાકી રહેલો નફો આપણે શોધવાનો. બાકી રહે તો નફો બરાબર સૂત્ર મૂકીશું પેઢીનો કુલ નફો માઇનસ અમૃતાનું કમિશન. ચાલો પેઢીનો કુલ નફો હતો 96,876 માઇનસ અમૃતાને આપણે કમિશન આપ્યું 7,176. તો હવે આપણે એને માઇનસ કરી દઈએ. 96,876 માઇનસ 7,176 એટલે હવે પેઢીનો નફો વધે છે 89,700. ખાસ એક બાબતની અહીંયા સ્પષ્ટતા એ કરવા માગીશ કે આપણને દાખલાની અંદર શરૂઆતમાં આપેલું છે એ છે અમૃતા અને દિવ્યાનું મૂડીનું પ્રમાણ. મૂડીનું પ્રમાણ એ હંમેશા મૂડી વહેંચવા માટે થાય, નફો વહેંચવા માટે જોઈએ નફા નુકસાનનું પ્રમાણ. તો આપણે આગળ ભણ્યા છીએ કે જ્યારે નફા નુકસાનનું પ્રમાણ ન આપેલું હોય ત્યારે સરખે હિસ્સે એ વહેંચાય છે.
તો હવે જે નફાની વહેંચણી છે એ આપણે સરખે હિસ્સે કરીશું. તો અહીંયા લખવાનું છે કે પેઢીનો બાકી રહેતો નફો, જે ઉપર આપણે જવાબ આવ્યો, બરાબર ₹89,700, અને બીજું નફા નુકસાનનું પ્રમાણ. નફા નુકસાનનું પ્રમાણ ન આપેલું હોય ત્યારે ભાગીદારો વચ્ચે એ સરખે હિસ્સે વહેંચાય. હવે એક ભાગીદાર તરીકે અમૃતા પણ પેઢીની અંદર કાર્યરત છે. તો અમૃતાનો નફો બરાબર અથવા અમૃતાને મળતો હિસ્સો બરાબર 89,700 ગુણ્યા 1, અમૃતાનો હિસ્સો આમાં 1 અને કુલ પ્રમાણ થશે 2. એટલે આની આપણે ગણતરી કરીએ તો 89,700 ગુણ્યા 1 ભાગ્યા 2 કરીએ તો દરેક ભાગીદારને મળે છે 44,850. 44,850 રૂપિયા. આ રીતે અમૃતાને અહીંયા 2 રકમો મળે છે. એક છે નફાની રકમ 44,850 અને બીજું હતું અમૃતાને મળે છે એનું કમિશન. કમિશન મળે છે 7,176. હવે આપણને પ્રશ્ન માગ્યો છે કે અમૃતાને કુલ કેટલી રકમ મળશે. તો છેલ્લે આપણે લખવાનું છે કે અમૃતાને મળતી કુલ રકમ. તો અહીંયા અમૃતાને 2 પ્રકારની રકમો મળે છે. એક મળે છે એનું કમિશન અને બીજું મળે છે પેઢીમાં નફો. તો કમિશન હતું 7,176 પ્લસ એને નફો મળ્યો 44,850. આ રીતે આપણે આ બંનેનો સરવાળો કરીશું. 44,850 પ્લસ 7,176 એટલે અમૃતાને મળશે 52,026 રૂપિયા. તો આ સાથે અહીંયા આ દાખલો આપણો પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3ની અંદર આપણને 3 ભાગીદારો આપવામાં આવેલા છે, વિસ્મય, અભિજીત અને કુનાલ, અને એમનું નફા નુકસાનનું પ્રમાણ છે 3:2:4. આ દાખલામાં આપણને આપવામાં આવેલું છે કે મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન. મેનેજરને આપણે અહીંયા 10% કમિશન આપવાનું છે. બીજું, જે એક ભાગીદાર છે અભિજીત, તો અભિજીતનો નફો આપણને આપેલો છે કે અભિજીતને જે પેઢીનો કુલ નફો છે એમાંથી 30,000 નફો મળે છે. તો આપણે મેનેજરના કમિશનની ગણતરી એ કરવાની છે. હવે ગણતરીમાં શરૂઆત કેવી રીતે કરવાની છે? લખવાનું, ધારો કે પેઢીનો કુલ નફો 1 છે. ધારી લઈએ કે પેઢીનો નફો કુલ કેટલો છે? 1 છે, કારણ કે આપણને પેઢીનો કુલ નફો આપેલો નથી. હવે સ્ટેપ મૂકીએ કે જે ભાગીદાર છે અભિજીતનો નફામાં ભાગ બરાબર કુલ નફો. હવે આપણે અહીંયા નફા નુકસાનના પ્રમાણમાં જોઈએ તો અભિજીત અને એનો નફો છે 2. અભિજીત ક્રમમાં બીજો ભાગીદાર થાય. વિસ્મય, અભિજીત અને કુનાલ, એટલે અભિજીત ક્રમમાં બીજા નંબરનો ભાગીદાર છે. તો બીજા નંબરનું પ્રમાણ છે 2 અને કુલ પ્રમાણ થાય 3 ને 2 5, 5 ને 4 9. એટલે અભિજીતનો નફાના ભાગ છે 2/9. આ 2 અને કુલ ટોટલ 9. 2/9 ત્યારે પેઢીનો કુલ નફો કેટલો? 1. તો હવે અભિજીતને ભાગે નફો કેટલો આવશે એ આપેલો છે આપણને 30,000. તો અભિજીતનો નફો 30,000 હોય તો
પેઢીનો કુલ નફો કેટલો થાય? તો હવે આપણે ગણતરી કરીએ તો ગણતરી થશે 30,000 ગુણ્યા 1 ભાગ્યા 2/9. હવે 2/9 છેદનો છેદ ક્યાં જશે? અંશમાં, એટલે 9 ઉપર ગુણાય. તો હવે આપણે આની ગણતરી કરીએ. 30,000 ગુણ્યા 9 ભાગ્યા 2, એટલે પેઢીનો કુલ નફો આપણને મળશે 1,35,000. પેઢીનો કુલ નફો મળશે રૂપિયા 1,35,000. બસ હવે આ પેઢીનો કુલ નફો મળી ગયો એટલે આપણે મેનેજરના કમિશનની ગણતરી કરીએ. તો સ્ટેપ લખીશું. મેનેજરના કમિશનની ગણતરી. પેઢીનો કુલ નફો ગુણ્યા મેનેજરનું કમિશન ભાગ્યા 100. પેઢીનો કુલ નફો આવ્યો 1,35,000 ગુણ્યા, હવે આપણે રકમમાં ઉપર આપવામાં આવેલું હતું કે કમિશન આપવાનું છે 10%, 10 ભાગ્યા 100, એટલે જવાબ આવશે 1,35,000ના 10% કરતાં જવાબ મળશે 13,500. તો આ થશે મેનેજરના કમિશનની ગણતરી. તો આ સાથે આપણે આ જે ત્રીજો દાખલો હતો એ આપણો પૂર્ણ થાય છે. આ દાખલામાં રીત હતી ભાગીદારના નફા પરથી કુલ પેઢીનો નફો શોધવો અને ત્યારબાદ એ કુલ નફાને આધારે આપણે મેનેજરના કમિશનની ગણતરી કરવાની. ઓકે, હવે જોઈએ આગળનો દાખલા નંબર 4. આ દાખલામાં આપણને 3 ભાગીદારો આપવામાં આવ્યા છે, રાજકુમાર, કૌશિક અને શર્મા. 3 ભાગીદારો આપવામાં આવેલા છે અને એ 3 ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ આપવામાં આવેલું છે. નફા નુકસાનનું પ્રમાણ છે 15/10/9. નફા નુકસાનનું પ્રમાણ છે 15/10/9 અને પેઢીનો કુલ નફો આપેલો છે આપણને 68,000. તો અહીંયા આપણને કીધું છે કે દરેક ભાગીદારને મળતો નફો શોધો. તો ગણતરી કરીએ અને હેડિંગ મારવાનું, દરેક ભાગીદારને મળતી નફાની રકમ. હવે અહીંયા આપણે 3 ભાગીદારો લખીશું. 3 ભાગીદારોમાં પહેલું આવશે રાજકુમાર, પછી આવશે કૌશિક અને ત્રીજો ભાગીદાર આવશે શર્મા. હવે 3 ભાગીદારોની ગણતરી સાથે જ કરવાની. સૌથી પહેલું લખવાનું પેઢીનો નફો, તો એ છે 68,000, જે 3માં કોમન સરખો જ છે. ત્યારબાદ ગુણ્યા હવે એમનો હિસ્સો લખવાનો છે આપણે. તો પહેલો ભાગીદાર છે રાજકુમાર, રાજકુમારનો હિસ્સો છે 15, એટલે ગુણ્યા 15 કરીશું. ત્યારબાદ કૌશિકનું પ્રમાણ છે 10, તો ગુણ્યા 10 અને શર્માનું પ્રમાણ છે 9, એટલે પોતપોતાનો જે પણ હિસ્સો છે એ આપણે દરેક ભાગીદારમાં લખવાનો રહેશે. તો આ લખ્યો ભાગ્યા 3માં કોમન એક કુલ પ્રમાણ લેવાનું આપણે, જ્યાં નફા નુકસાનનું પ્રમાણ છે એનું ટોટલ કરીશું. 15 અને 10 25 અને 9 34, તો ભાગ્યા 34 થશે 3માં. એકદમ સહેલું છે. પેઢીનો નફો લખો, ગુણ્યા એમનું જે પોતપોતાનું પ્રમાણ હોય એ લખો, ભાગ્યા પેઢીનો કુલ જે નફો આવતો હોય એ નફાનો ભાગ લખવાનો છે. તો આપણે પહેલાં ભાગીદારની ગણતરી કરીએ. 68,000 ગુણ્યા 15 ભાગ્યા 34, તો પહેલા ભાગીદારને નફામાંથી મળતી રકમ છે 30,000. ત્યારબાદ બીજા ભાગીદારની ગણતરી કરીએ. 68,000 ગુણ્યા 10 ભાગ્યા 34,
એટલે બીજા ભાગીદારને મળતી રકમ આવશે ₹20,000. ત્યારબાદ ત્રીજા ભાગીદારની ગણતરી કરીએ. પેઢીનો નફો 68,000 ગુણ્યા 9/34 એટલે નફો આવશે 18,000. પહેલા ભાગીદારને 30,000 મળ્યા, બીજાને 20 અને ત્રીજાને નફો મળશે ₹18,000. બસ આ છે આ દાખલાની આપણી ગણતરી. આ દાખલાનો પોઈન્ટ શું હતા કે નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય અને પેઢીનો કુલ નફો આપ્યો હોય ત્યારે દરેક ભાગીદારને મળતી નફાની રકમ આપણે શોધવાની હોય ત્યારે આ રીતે દાખલા ગણાય છે. તો આ સાથે આ દાખલો અહીંયા પૂર્ણ થાય છે. હવે જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5માં વાક્ય રચના આપણને આપવામાં આવેલી છે. મહેતાને પંડ્યા કરતાં 4 ગણો. અહીંયા બે ભાગીદારોનો ઉલ્લેખ થયેલો છે, મહેતા અને પંડ્યા. ત્યારબાદ બીજા વાક્યમાં બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે. એટલે સૌથી પહેલાં તો આપણે જેટલા ભાગીદારો છે એમને શોધવાના. તો પહેલો ભાગીદાર થાય પંડ્યા, બીજો ભાગીદાર થશે મહેતા અને ત્રીજો ભાગીદાર થશે બાજપાઈ. હવે વાક્ય રચના છે એ પ્રમાણે આપણે કંઈક ધારીને એ રીતે કામ કરીશું. મહેતાને એટલે કે આ મહેતાને પંડ્યા કરતાં 4 ગણો એટલે પંડ્યાને જેટલું મળે છે એના કરતાં મહેતાને 4 ગણું મળે છે. એટલે દાખલા તરીકે ધારીએ કે પંડ્યાને 10 ભાગ જેટલો નફો મળે છે, તો એના 4 ગણા કોને મળે છે? મહેતાને. એટલે અહીંયા ગણતરી કરીએ તો પંડ્યાનો હિસ્સો ગુણ્યા 4 એટલે મહેતાને કુલ કેટલો હિસ્સો મળશે? 40 ભાગ જેટલો હિસ્સો મળશે. ત્યારબાદ બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ. બાજપાઈને એટલે કે આ બાજપાઈ એને મહેતાના હિસ્સાનો અડધો ભાગ, મહેતાને જેટલું મળે છે, હવે મહેતાને કેટલું મળ્યું? 40, એનો અડધો ભાગ એટલે ભાગ્યા 2 એટલે બાજપાઈને કેટલો હિસ્સો મળશે? 20. આમ લખીએ તો નફા નુકસાનનું પ્રમાણ બરાબર 10:40:20. 10:40:20 એનો મતલબ એવો થશે કે 1:4:2. 0 કોમન કાઢી લઈએ એટલે નફા નુકસાનનું પ્રમાણ આટલું થશે. હવે આપણને પેઢીનો નફો આપવામાં આવેલો છે. પેઢીનો નફો છે 87,500. એ 87,500ને આપણે ત્રણેય ભાગીદારો વચ્ચે વહેંચવાનું છે. તો હવે એ વહેંચણીની ગણતરી કરીએ. હવે આપણે આગળ હેડિંગ મારીશું કે દરેક ભાગીદારને મળતી રકમ એટલે કે દરેક ભાગીદારને મળતી નફાની રકમ. અહીંયા આપણા 3 ભાગીદારો છે, પંડ્યા, મહેતા અને બાજપાઈ. તો પેઢીનો નફો સૌથી પહેલાં લખીશું 87,500 3 ભાગીદારોમાં ગુણ્યા એ લોકોનું નફા નુકસાનનું પ્રમાણ આવ્યું પંડ્યાનું 1, મહેતાનું 4 અને બાજપાઈનું 2 અને કુલ પ્રમાણ આપણને મળશે 1:4:2 આપણો જવાબ આવ્યો. તો 1 ને 4 5 અને 5 ને 2 7 એટલે ભાગ્યા 7 કરીશું કુલ પ્રમાણ તરીકે. એટલે હવે આપણને 87,500 ગુણ્યા 1 ભાગ્યા 7 એટલે કે જે પહેલો ભાગીદાર છે પંડ્યા, તો પંડ્યાને નફો એમાંથી હિસ્સો મળશે 12,500. ત્યારબાદ મહેતાની ગણતરી કરીએ 87,500 ગુણ્યા મહેતાનો હિસ્સો છે 4 એટલે ગુણ્યા 4 ભાગ્યા 7 એટલે મળશે 50,000. મહેતાને મળે છે ₹50,000. ત્યારબાદ બાજપાઈ, તો બાજપાઈની ગણતરી કરીએ
87,500 ગુણ્યા બાજપાઈનો હિસ્સો આપણને મળ્યો 2/7, એટલે એને મળે છે 25,000. તો આ રીતે ત્રણે ત્રણ ભાગીદારોને એ નફામાંથી રકમ મળશે. પંડ્યાને 12,500, મહેતાને 50,000 અને બાજપાઈને 25,000. તો આ સાથે આપણો આ દાખલા નંબર 5 એ અહીંયા પૂરો થાય છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 6. દાખલા નંબર 6માં પેઢીનો નફો આપ્યો છે 1,35,000 અને રકમમાં એવું છે કે એ 1,35,000 નફો 3:2:3 ના પ્રમાણમાં વહેંચવાને બદલે ભૂલથી 2:1:3 ના પ્રમાણમાં વહેંચ્યો છે. તો આ ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર આપવી પડે? મતલબ એવું કહી શકાય કે જે સાચું પ્રમાણ હતું 3:2:3 એના જગ્યાએ ખોટા પ્રમાણ એટલે કે 2:1:3માં જ્યાં નફો છે એ વહેંચાઈ ગયો છે. તો આ ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર આપવી પડે એ આપણે ગણતરી બતાવવાની છે. તો હવે સૌથી પહેલાં આપણે આ રીતનું એક કોષ્ટક બનાવીશું જેમાં વિગત અને ત્રણ ભાગીદારોના નામ શીલા, સુરભી અને સંકેત. તો યાદ રાખજો, સૌથી પહેલાં જે નફો 1,35,000 હતો એ સાચા પ્રમાણમાં વહેંચવાનો. તો લખીએ વિગત રૂપિયા 1,35,000 નફો સાચા પ્રમાણ 3:2:3માં વહેંચતા. તો વહેંચીએ 1,35,000 ગુણ્યા 3:2:3. એનો મતલબ એવો થાય ગુણ્યા 3 ભાગ્યા ટોટલ થશે 8. એટલે પહેલા ભાગીદારને રકમ આવશે 50,625. 50,625 સેમ જેનો હિસ્સો 3 છે એને 50,625, તો છેલ્લા ભાગીદારના પણ નફાનો ભાગ 3 છે એટલે એને પણ 50,625 રકમ મળશે. ત્યારબાદ આપણે ભાગીદાર સુરભી એનો જે 2 ભાગ છે એનો નફો શોધી લઈએ. 1,35,000 ગુણ્યા 2 ભાગ્યા 8, તો એને મળે છે 33,750. 33,750. ત્યારબાદ એ જ નફો એટલે કે રૂપિયા 1,35,000 નફો ખોટા પ્રમાણ, ખોટું પ્રમાણ છે 2:1:3 માં વહેંચતા. હવે એ જ નફો 2:1:3માં વહેંચવાનો છે એટલે 1,35,000 ગુણ્યા 2 ભાગ્યા એનું ટોટલ થશે 6. એટલે પહેલા ભાગીદારમાં આવશે 45,000. બીજા ભાગીદારની ગણતરી કરીએ. 1,35,000 ગુણ્યા 1 ભાગ્યા 6, 22,500. અને ત્રીજા ભાગીદારની ગણતરી કરીએ. 1,35,000 ગુણ્યા 3 ભાગ્યા 6, એટલે જવાબ મળે છે 67,500. હવે આપણે તફાવતની રકમ લેવાની છે. અહીંયા લખીશું તફાવતની રકમ. હવે દરેક ભાગીદારની આપણે ગણતરી કરવાની છે એટલે કે 50,000 પહેલા ભાગીદાર માટે, 625 એમાંથી આપણે આ રકમ માઇનસ કરવાની છે, માઇનસ 45,000 એટલે ડિફરન્સ મળે છે 5,625, જે આપણે અહીં લખીશું 5,625.
આ જવાબ આપણને પ્લસમાં મળે છે. ત્યારબાદ 33,750 એમાંથી માઇનસ 22,500, તો તફાવતની રકમ આવે છે પ્લસ 11,250. ત્યારબાદ ત્રીજી રકમ 50,625 એમાંથી માઇનસ 67,500, તો જવાબ આવે છે માઇનસમાં 16,875. હવે યાદ રાખજો, જેના જવાબ પ્લસમાં આવ્યા છે એને આપણે જમા કરીશું, એ ખાતા જમા થશે, અને જેનો જવાબ માઇનસમાં આવ્યો છે એના ખાતાને આપણે ઉધાર કરવાનું છે. તો આના આધારે હવે આપણે લખીશું આગળની ભૂલ સુધારણા નોંધ, એટલે કે મૂડી ખાતે જે અસર આપવાની છે એ ભૂલ સુધારણા નોંધ લખવાની છે. લખીએ ભૂલ સુધારણા નોંધ. તો ભૂલ સુધારણા નોંધમાં જેનો જવાબ માઇનસમાં આવ્યો છે એને ઉધાર કરીશું, એટલે કે સંકેતના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર તે બીજા બે ભાગીદારો શીલાના મૂડી અથવા ચાલુ ખાતે તે સુરભીના મૂડી અથવા ચાલુ ખાતે. હવે એમની જે રકમ છે લખીએ. સંકેતની રકમ છે 16,875, શીલાની રકમ છે 5,625 અને સુરભીની રકમ છે 11,250. બાબત જે આ રીતે લખી શકાય કે પેઢીનો નફો સાચા પ્રમાણને બદલે ભૂલથી ખોટા પ્રમાણમાં વહેંચ્યો હતો તેની ભૂલ સુધારણા નોંધ. તો આ સાથે આપણે આ ભૂલ સુધારણા નોંધ તૈયાર કરી. હવે આ દાખલામાં રીત ફરી એક વખત સમજાવી દઉં. નફો જે હોય એ પહેલાં સાચા પ્રમાણમાં વહેંચાય અને ત્યારબાદ ખોટા પ્રમાણમાં વહેંચાશે, અને જે તફાવતની રકમ આવે એ તમારે ગણવાની છે. જેનો જવાબ પ્લસ આવે છે એ ખાતાઓ આપણે જમા કરીશું, અને જેનો જવાબ માઇનસ આવે છે એ ખાતાઓ આપણે માઇનસ કરીશું, એટલે કે ઉધાર કરીશું. તો આ સાથે આપણો સ્વાધ્યાયનો 6થો દાખલો એ અહીંયા પૂર્ણ થાય છે. હવે આગળ જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 7. તો 7મા દાખલામાં આપણને એવું કહેવામાં આવ્યું છે, રામ, રહીમ અને ઈસુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/16ના રોજ તેમની મૂડી અનુક્રમે 60,000, 40,000 અને 50,000 હતી. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 6% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો ભૂલ સુધારણા નોંધ લખો. તો સૌથી પહેલાં એમની જે મૂડી છે એ મૂડી પર આપણે વ્યાજ ગણી લઈશું. એના માટે આપણે આ રીતે કોષ્ટક તૈયાર કરવાનું છે. વિગત અને 3 ભાગીદારોના નામ. હવે સૌથી પહેલાં ગણાશે મૂડી પર 6% લેખે વ્યાજ. તો 3ની મૂડીનું અલગ અલગ વ્યાજ એ રીતે ગણીશું. તો પહેલો ભાગીદાર છે એની મૂડી છે 60,000, તો એના 6% એ થાય છે 3600. તો પહેલા ભાગીદારમાં રકમ લખીશું 3600. ત્યારબાદ રહીમ, તો એમાં રકમ છે 40,000, એના આપણે એના 6% ગણતા રકમ આવે છે 2400. બીજા ભાગીદારમાં 2400. ત્યારબાદ ત્રીજો ભાગીદાર એની મૂડી છે 50,000,
એના 6% એટલે થાય છે 3000. પહેલી રકમ જે મૂડી પર વ્યાજ ગણી એની સામે પ્લસની સાઇન આપવાની છે. હવે ખાસ બીજું સ્ટેપ કે જે આ મૂડી પર વ્યાજ ગણ્યું આપણે એનું ટોટલ કરવાનું છે. તો 3/3નું મૂડીનું વ્યાજ જે છે એ ટોટલ કરીએ તો પહેલું છે 3600, બીજું છે 2400 અને ત્રીજું છે 3000. એટલે ટોટલ થાય છે 9000. હવે આ 9000ને આપણે સરખે હિસ્સે વહેંચવાના રહેશે. તો વિગતમાં લખીએ, મૂડી પર વ્યાજ જેટલો કુલ નફામાં ઘટાડો, કારણ કે મૂડીનું વ્યાજ એ પેઢીનો ખર્ચ ગણાય એટલે નફો એટલો ઘટી જશે અને એ નફો સરખે હિસ્સે ઘટાડવાનો રહેશે. એટલે કે 9000 જે ટોટલ કર્યું આપણે એ આ ત્રણેય વચ્ચે સરખે હિસ્સે વહેંચવાનું. તો 9000 ભાગ્યા 3 કરીએ તો 3000 દરેક ભાગીદાર વચ્ચે એ રકમ આવશે અને અહીંયા એ રકમ માઇનસ કરવાની છે આપણે. તો 3/3માં માઇનસ 3000 એ આપણે કરવાના. હવે છેલ્લું સ્ટેપ, તફાવતની રકમ. તો આ તફાવતની રકમ કેવી રીતે મળશે એ જોઈ લઈએ. તો 3600 માઇનસ 3000 એટલે મળે છે 600. ત્યારબાદ 2400 અને માઇનસ 3000 એટલે જવાબ આવશે માઇનસ 600 અને 3000 અને માઇનસ 3000 એટલે અહીંયા કોઈ તફાવત વધતો નથી. જ્યાં પ્લસમાં જવાબ આવે છે એને આપણે એ ખાતું જમા કરીશું અને જે માઇનસમાં જવાબ આવે છે એ ખાતું આપણે ઉધાર કરીશું. તો હવે આપણી જે ભૂલ સુધારણા નોંધ છે, કેમ કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હતું, તો આપણે એની ભૂલ સુધારણા નોંધ લખવાની છે. તો હેડિંગ મારીએ, ભૂલ સુધારણા નોંધ. તો ભૂલ સુધારણા નોંધમાં જે માઇનસ આવ્યું એને ઉધાર કરીશું એટલે રહીમના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર તે રામના મૂડી અથવા ચાલુ ખાતે અને રકમ આવશે 600 રૂપિયા. બાબત છે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હતું તેની ભૂલ સુધારણા નોંધ. તો આ સાથે આપણે ભૂલ સુધારણા નોંધ લખી દીધી અને આપણો અહીંયા દાખલા નંબર 7 પૂરો થાય છે. હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો આગળનો દાખલા નંબર 8. તો દાખલા નંબર 8ની રકમ આપણે વાંચીએ. લતા, ગીતા અને પ્રવીણા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ અનુક્રમે 2700, 1200 અને 1500 ગણવાનું રહી ગયું છે. આની આગળની રીતમાં મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હતું, અહીંયા ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો ભૂલ સુધારણા નોંધ લખો. સૌથી પહેલું સ્ટેપ આમાં એવું છે કે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી જાય તો ઉપાડ પરનું જે વ્યાજ છે એ પેઢીનો એક આવક ગણાય, એટલે એટલા વ્યાજથી પેઢીની જે નફાની રકમ છે એ વધી જશે. એટલે સૌથી પહેલું સ્ટેપ આમાં એવું છે કે જે ટોટલ ઉપાડ પરનું વ્યાજ છે એનો આપણે સરવાળો કરવાનો છે. તો પહેલું છે 2700, પછી છે 1200 અને ત્રીજું છે 1500. તો ટોટલ થાય છે 5400. હવે આ 5400 આપણે સૌથી પહેલાં સરખે હિસ્સે વહેંચવાના રહેશે. તો એનું સ્ટેપ એવું છે કે ઉપાડ પર
વ્યાજ જેટલો નફામાં વધારો, અને એ નફામાં વધારો આપણે સરખે હિસ્સે નોંધવાનો. એટલે ટોટલ ઉપાડ પર વ્યાજ આવ્યું 5400, સરખે હિસ્સે કરવા ભાગ્યા 3 કરીએ તો દરેક ભાગીદારમાં એ 1800 રૂપિયા લખાશે. તો અહીંયા દરેક ભાગીદારમાં એ 1800 રૂપિયા આપણે લખી દઈએ, અને વધારો થશે એટલે એ પ્લસની સાઇન આવશે 1800. ત્યારબાદ બીજું સ્ટેપ એઝ ઇટ ઇઝ, ઉપાડ પર વ્યાજ આપણને જે આપવામાં આવેલું છે એ, અને એ ઉપાડનું વ્યાજ માઇનસ થશે. પહેલામાંથી 2700, બીજામાં છે 1200 અને ત્રીજામાં છે 1500. હવે આપણે એમાંથી શોધવાની છે તફાવતની રકમ. હવે તફાવતની રકમમાં પહેલી રકમ છે 1800 માઇનસ આપણે કરવાના છે 2700, એટલે જવાબ આવશે માઇનસ 2700. ત્યારબાદ 1800 માઇનસ 1200 એટલે આવે 600, અહીંયા પ્લસની સાઇન આવશે. ત્યારબાદ 1800 એમાંથી માઇનસ 1500 કરતાં જવાબ આવશે પ્લસ 300. ફરી એ જ નિયમ કે જે માઇનસ આવ્યું એને આપણે કરીશું ઉધાર, અને જે પ્લસ આવ્યું એને કરીશું જમા. બરાબર છે. હવે આના પરથી આપણે લખવાની છે ભૂલ સુધારણા નોંધ. આમાં મેઇન સ્ટેપ એ છે કે જેટલું ઉપાડ પર વ્યાજ આપ્યું હતું એનું ટોટલ કરવાનું અને ટોટલ સરખે હિસ્સે વહેંચવાનું, અને ત્યારબાદ ઉપાડ પર વ્યાજ આપણે એમાંથી માઇનસ કરવાનું છે. હવે આપણે આના આધારે લખીએ ભૂલ સુધારણા નોંધ. તો આ ભૂલ સુધારણા નોંધમાં જે માઇનસ આવ્યું એને ઉધાર કરીશું, એટલે કે લતાના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર તે ગીતાના મૂડી અથવા ચાલુ ખાતે તે પ્રવીણાના મૂડી અથવા ચાલુ ખાતે. રકમ આવશે અહીંયા આવશે 900 રૂપિયા, આ 600 અને અહીંયા આવશે 300 રૂપિયા. ઉધાર અને જમાનું ટોટલ સરખું થશે. બાબત જે લખીએ, ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું હતું તેની ભૂલ સુધારણા નોંધ. ખાસ આ તો ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું એનો પોઈન્ટ. એટલે સૌથી પહેલું સ્ટેપ, તમારે જે ઉપાડ પર વ્યાજ આપ્યું હોય એનું કુલ ટોટલ કરીને એ ત્રણેય ભાગીદારો વચ્ચે સરખે હિસ્સે વહેંચી દેવાનું, અને એમાંથી ઉપાડ પર વ્યાજની રકમ માઇનસ કરતાં આપણને જે તફાવતની રકમ મળે છે એમાં માઇનસ આવે તો ઉધાર, અને જે રકમ પ્લસ આવે છે એ જમા કરવાથી આ રીતે ભૂલ સુધારણા નોંધ તમને મળી જશે. તો આ સાથે આપણો આ દાખલો 8મો પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો આગળનો દાખલા નંબર 9. મુકેશ, ધવલ અને વિનોદ 3 ભાગીદારો છે, જેમનું આપણને મૂડીનું પ્રમાણ આપવામાં આવેલું છે 4:2:3. પછી મુકેશને નફામાંથી ઓછામાં ઓછા 35,000 મળશે. મુકેશને નફામાંથી 35,000 મળશે તેવી ખાતરી ધવલ અને વિનોદે આપી છે. ધવલ અને વિનોદે ખાતરી આપી છે કે જે પણ નફો વહેંચાશે એમાંથી 35,000 એ મુકેશને મળશે જ. પેઢીનો વર્ષનો નફો 90,000 આપ્યો છે. હવે સૌથી મહત્વની વાત એ છે કે જો નફો હોય તો એ હંમેશા પેઢીના નફા નુકસાનના પ્રમાણમાં જ વહેંચાય.
પેઢીનો વર્ષનો જે પણ નફો હોય એ હંમેશા નફા નુકસાનના પ્રમાણમાં જ વહેંચાશે. તો અહીંયા મૂડીનું પ્રમાણ શા માટે આપ્યું છે એ આપણને અહીંયા કન્ફ્યુઝ કરવા આપ્યું છે. એટલે મૂડીના પ્રમાણનો આપણે અહીંયા કોઈ ઉપયોગ કરવાનો નથી. તો હવે દાખલો ગણવાની શરૂઆત કરીએ. હવે નફા નુકસાનનું પ્રમાણ કંઈ ન આપ્યું હોય તો એને સરખે હિસ્સે સમજવાનું. તો દરેક ભાગીદાર વચ્ચે આપણે કરીએ નફાની વહેંચણી. તો નફાની વહેંચણી આપણે આગળના ટૂંકા દાખલાઓમાં આવી ગઈ. 3 ભાગીદારો લખીશું આપણે. પહેલું છે મુકેશ, ત્યારબાદ છે ધવલ અને પછી વિનોદ. હવે ટોટલ પેઢીનો નફો છે 90,000. એ 3 લખીશું. ગુણ્યા એમનો પોતાનો હિસ્સો 1 અને કુલ પ્રમાણ થશે 3. 1/3 અને 1/3. 3 એટલે કુલ પ્રમાણ અને આ એક જે ગણતરીમાં લખેલું છે એ સરખે હિસ્સે 1/1/1. એટલે આમ કહી શકાય કે 3 ભાગીદારોને એ 30,000 રૂપિયા મળશે. હવે આપણે આપણા મૂળ મુદ્દા પર આવીએ કે મુકેશ એટલે પહેલો ભાગીદાર. મુકેશને નફામાંથી ઓછામાં ઓછા 35,000 મળશે. બરાબર. એટલે મુકેશને હવે અહીંયા મળે છે 30,000. એવી ખાતરી ધવલ અને વિનોદે આપી છે કે 35,000 તો એને મળશે જ. પણ ગણતરી કરતાં મુકેશને તો આવે છે રકમ કેટલી મળે છે? 30,000. તો હવે વિગત આપણે લખીશું કે ખૂટતી રકમ લખવાનું. મુકેશને ખૂટતી રકમ એટલે કે રૂપિયા 5,000. કેટલી રકમ ખૂટી? 5,000. કારણ કે 35ની ખાતરી આપી અને 30 મળે છે એટલે ખૂટતી રકમ 5,000 એ ધવલ અને વિનોદ તેમના નફા નુકસાનના પ્રમાણમાં મુકેશને આપશે. હવે એમનું નફા નુકસાનનું પ્રમાણ, જેમ કે ધવલ એનો નફો 1 અને વિનોદનો પણ નફો 1 એટલે 1/1 એ લોકો લાવશે. એટલે કે ધવલે મુકેશને આપવાની રકમ અને વિનોદે મુકેશને આપવાની રકમ. ખૂટ્યા કેટલા? 5,000, જે બંનેમાં લખીશું. અને એમનું પ્રમાણ કયું છે? 1/2, 1/2. એટલે 2,500 રૂપિયા બંને ભાગીદારો ધવલ અને વિનોદ કોને આપશે? મુકેશને. તો આ સાથે આપણે હવે એવું કહી શકીએ કે ભાગીદારોને મળતી નફાની રકમ, એમાં પહેલું લખીએ મુકેશ. તો મુકેશને પહેલા મળતા હતા 30,000 રૂપિયા. ત્યારબાદ ધવલ એ 2,500 આપશે અને વિનોદ 2,500 આપશે. એટલે પ્લસ 2,500 એટલે 5,000. એટલે એને મળશે 35,000. ત્યારબાદ ધવલ, તો ધવલને ગણતરી કરતાં પહેલાં મળતા હતા 30,000. જ્યારે આપણે શરૂઆતમાં વહેંચણી કરી ત્યારે ધવલને મળતા હતા 30,000. તો હવે એમાંથી 2,500 રૂપિયા એ મુકેશને આપી દેશે એટલે વધશે 27,500. એ જ રીતે વિનોદ
વિનોદને મળતા હતા 30,000, એ પણ પોતાના હિસ્સામાંથી 2500 રૂપિયા એ મુકેશને આપી દેશે, એટલે વધશે 27,500 રૂપિયા. તો આ સાથે જે છેલ્લી ગણતરી છે એ આ પ્રમાણે રહેશે. મુકેશને 35,000 મળશે, જે પ્રમાણે ખાતરી આપેલી છે એ. ધવલને 27,500 અને વિનોદને પણ 27,500 નફાની રકમ એ મળશે. તો આ પ્રકારનો દાખલો એ નફાની વહેંચણી કરીને આપણે એની ગણતરી કરવાની હોય છે. તો આ સાથે આપણો આ દાખલો પૂરો થાય છે. હવે આપણે જોઈએ આગળનો દાખલા નંબર 10. દાખલા નંબર 10ની અંદર આપણને રઘુવીરની આખરની મૂડી આપી છે 80,000. ત્યારબાદ જેમાં ચાલુ વર્ષના ઉપાડના છે 12,500. વહેંચણી પાત્ર નફો જે કહેવાય એ આપ્યો છે 17,800. તો જે શરૂની મૂડી પર વ્યાજ એ 6% લેખે આપણે ગણવાનું છે એ કેટલું થશે? તો યાદ રાખજો કે જ્યારે શરૂની મૂડી પર વ્યાજ ગણવાનું હોય ત્યારે સૂત્ર બને છે શરૂની મૂડી બરાબર આખરની મૂડી પ્લસ ઉપાડ અને માઇનસ નફો. શરૂની મૂડી શોધવી પડશે આપણે, જે મૂડી પર વ્યાજ ગણવાનું છે એમાં 6% લેખે. તો શરૂની મૂડી આપણને આપેલી નથી, તો આ સૂત્રના આધારે આપણે શરૂની મૂડી શોધીશું. તો હવે વિગત અને રકમ રૂપિયા જે પોઈન્ટ આપણને આપ્યા છે એ શરૂ કરીએ. તો પહેલું આવશે આખરની મૂડી. એ આખરની મૂડી આપણને આપેલી છે 80,000. ત્યારબાદ એમાં ઉપાડ પ્લસ થાય. ઉપાડ આપ્યો છે આપણને 12,500, એટલે ટોટલ મળશે 92,500. એમાંથી માઇનસ કરીશું નફો સૂત્ર મુજબ. આખરની મૂડીમાં ઉપાડ પ્લસ થાય અને નફો માઇનસ થાય. નફો છે 17,800. હવે 92,500માંથી 17,800 માઇનસ કરીશું એટલે વધે છે 74,700. અને આ 74,700 એ કહેવાશે શરૂની મૂડી. એ 74,700 એ કહેવાશે શરૂની મૂડી. તો આ સાથે આપણે આ સૂત્રની મદદથી શરૂની મૂડી શોધી લીધી. હવે આપણે એની પર ગણવાનું છે મૂડી પર વ્યાજ. તો મૂડી પર વ્યાજની ગણતરી કરીએ. મૂડી પર વ્યાજ બરાબર 74,700, એના 6% લેખે ગણવાનું છે. તો 74,700 એના 6% કરીશું તો મળશે 4,482 રૂપિયા વ્યાજ. 4,482 રૂપિયા એ વ્યાજ આપણને મળશે, જે શરૂની મૂડી ઉપર વ્યાજ આપણું ગણાશે. તો આ સૂત્ર યાદ રાખવાનું છે તમારે. આખરની મૂડી એમાં ઉપાડ પ્લસ થાય અને એમાંથી નફો માઇનસ કરો એટલે મળે શરૂની મૂડી. તો આ સાથે આપણો આ દાખલો અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ પ્રકરણ 1ના સ્વાધ્યાયનો ટૂંકા દાખલાઓમાંનો 11મો એટલે કે છેલ્લો દાખલો. છેલ્લા દાખલાની રકમ એવી છે કે એબીસી સરખા હિસ્સાના ભાગીદારો છે, મતલબ એમનું નફા નુકસાનનું પ્રમાણ સરખે હિસ્સે છે. તેમની કુલ મૂડી આપી છે 4,50,000 અને મૂડીનું પ્રમાણ છે 1:3:2. પેઢી મૂડી પર 9% લેખે વ્યાજ ચૂકવે છે. ભાગીદાર સી ને વ્યાજ સહિત 73,500 મળ્યા, તો એ અને બીને કેટલી રકમ મળે એ આપણે ગણવાની છે. સૌથી પહેલાં આપણને જે કુલ મૂડી આપી છે 4,50,000 એ મૂડીના પ્રમાણમાં આપણે એટલે કે 1:3:2 વહેંચીશું. તો સૌથી પહેલાં
4,50,000 ગુણ્યા 1/6 એટલે પહેલા ભાગીદારને એની મૂડી થશે 75,000. ત્યારબાદ બીજા ભાગીદારની મૂડી ગણીએ 4,50,000 ગુણ્યા 3/6 એટલે મળશે 2,25,000. ત્યારબાદ ત્રીજો ભાગીદાર 4,50,000 ગુણ્યા 2/6 એટલે મળશે 1,50,000. તો આ સાથે સૌથી પહેલું સ્ટેપ આપણે મૂડીના પ્રમાણ 1:3:2 મૂડી વહેંચતા જે મૂડી હતી 4,50,000 એ આપણે આ 3 ભાગીદારો વચ્ચે એમના મૂડીના પ્રમાણમાં વહેંચી દીધી. હવે આ સ્ટેપ પતી ગયા પછી આપણે એ મૂડી પર વ્યાજ ગણવાનું છે. મૂડી પર વ્યાજ છે 9%. 9% લેખે મૂડી પર વ્યાજ. હવે 9% લેખે મૂડી પર વ્યાજ તો પહેલા ભાગીદારની મૂડી છે 75,000. તો 75,000 કરીશું 9% એટલે થશે 6,750. ત્યારબાદ બીજા ભાગીદારની મૂડી છે 2,25,000. એના 9% કરતાં 20,250 વ્યાજ થશે. અને ત્રીજા ભાગીદારની મૂડી છે 1,50,000. એના કરીશું 9% એટલે મળે 13,500. તો આ થયું ગણતરીનું પહેલું સ્ટેપ કે જે મૂડી હતી એ મૂડી પર આપણે વ્યાજ ગણ્યું. હવે અહીંયા મળશે વહેંચણી પાત્ર નફો. અને દાખલાની શરૂઆતમાં જ આપણને કીધું છે કે ABC એ સરખા હિસ્સાના ભાગીદારો છે, મતલબ એમનું નફા નુકસાનનું પ્રમાણ છે 1:1:1. તો આ સાથે અહીંયા એક સ્ટેપ ગણતરીનું એવું લખી શકાય કે Cની રકમ આપણને આપેલી છે કે ટોટલ મૂડીના વ્યાજ સહિત મળતી રકમ તો Cની રકમ આપણને આપેલી છે 73,500. Cની રકમ આપણને 73,500 આપેલી છે. હવે આપણે 73,500 એમાંથી માઇનસ જે મૂડી પર વ્યાજ હતું 13,500 એ માઇનસ કરીએ તો ડિફરન્સ વધે છે 60,000. એનો મતલબ એ 60,000 આપણે અહીંયા લખવાના છે. તો જ 13,500 પ્લસ 60,000 એટલે થાય ટોટલ 73,500. હવે વહેંચણી પાત્ર સરખે હિસ્સે છે. એક ભાગીદારને 60,000 નફો મળે છે તો બાકીના બંનેને પણ 60,000 નફો મળશે. હવે આપણે એનું ટોટલ કરવાનું છે. તો 6,750 પ્લસ 60,000 એટલે મળે 66,750. એટલે પહેલા ભાગીદારને મળશે 66,750, જ્યારે બીજા ભાગીદારને હવે મળશે 20,250 પ્લસ 60,000 એટલે મળે 80,250. તો આ સાથે અહીંયા આ રીતે ભાગીદાર એને વ્યાજ સહિત કુલ રકમ મળશે 66,750. ભાગીદાર બીને મળશે 80,250. આ આપણે શોધ્યું. Cના આધારે Cનું આપણને ટોટલ આપેલું હતું એમાંથી મૂડી પર વ્યાજ ગણ્યું તો આ ડિફરન્સ 60,000 વધ્યો. એ 60,000 3:3 લખવાથી બરાબર આપણને મૂડીના વ્યાજ સહિત મળતી રકમ જે બે ભાગીદારોની શોધવાની બાકી હતી એ મળી જાય. તો આ સાથે આપણું પ્રકરણ 1 જેમાંથી ટૂંકા દાખલા પૂછાય છે એ 11 ટૂંકા દાખલા અહીંયા આપણા પૂર્ણ થાય છે. થેન્ક યુ.